ડાકોરમાં ફાગણી પૂનમના પર્વને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે। લાખો શ્રદ્ધાળુઓના દર્શનને ટોપ પ્રાયોરિટી આપવાનો ઉદ્દેશ સાથે આજે યાત્રાધામ ડાકોર ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વહીવટીતંત્રના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠક દરમિયાન ફાગણી પૂનમના દિવસોમાં અંદાજે 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓના આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા, સવલતો અને સલામતી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી। યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જવાબદારીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, ડાકોર નગરપાલિકાના અધિકારી, ઠાસર પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા। વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડાકોરની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ યાત્રાળુઓને સુરક્ષિત અને સુગમ દર્શન મળી રહે તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામ કરશે। ફાગણી પૂનમના પર્વને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી છે। આજે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી નગરપાલિકા અને બીજા બધા અધિકારીઓના સાથે અમે જિલ્લામાં શું આયોજન થવાનું છે ડાકોરમાં એની સમીક્ષા કરી। જુદા જુદા જે જવાબદારીઓ છે એ વહેંચવામાં આવી અને આ વખતે યાત્રિકોને કંઈ પણ તકલીફ નહીં થાય, સુરક્ષિત અને સ્વચ્છ રીતે આ સમગ્ર આયોજન સંપન્ન થાય એના અમે આયોજન કર્યા હતા। ખાસ કરીને સાહેબ, જ્યારે આ ભાવિક ભક્તો આવતા હોય છે તેમને ચપ્પલ અને તેમનો સામાન લેવા માટે હોળીની પૂનમમાં પોલીસ સાથે ઘર્ષણ થતું હોય છે, એ ઘર્ષણ ના થાય એ માટે કેવી વ્યવસ્થા? આનું વ્યવસ્થાનું પણ આયોજન થઈ રહ્યા છે, પણ આપણે ફાગણી પૂનમની જો વાત કરીએ 3 દિવસની અંદર 22 થી 25 લાખનો લોકોનો પ્રવાહ હોય તો અને 22 થી 25 લાખ લોકો સારી રીતે દર્શન કરી શકે, કંઈ ભગદડ નહીં થાય, દોડાદોડ નહીં થાય, એ અમારી ટોપ પ્રાયોરિટી છે। બીજી જે સવલતો છે એ પણ અમે જે ટ્રસ્ટ સાથે અને લોકલ જે નગરપાલિકા સાથે એનો ઉકેલ લાવીશું।